હરિઓમ. જય શ્રી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું યુવરાજસિંહ જાડેજા આપ સર્વેનું ઓનલાઈન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાણિજ્ય પત્રમાં સમાવાતા કાયમી ભાગો વિશે ચર્ચા કરેલી. આજના આપણા લેક્ચરમાં આપણે વાણિજ્યક પત્રમાં સમાવાતા આવતા પ્રસંગોપાત ભાગ એટલે કે જે ભાગ છે એ પ્રસંગ અનુસાર જે પત્રના વિષય પત્રના હેતુને અનુસાર લખવામાં આવે છે એવા ભાગને પ્રસંગોપાત ભાગ કહેવાય છે, જે દરેક પત્રમાં લખવા જરૂરી હોતા નથી. હવે આપણે આ પ્રસંગોપાત ભાગ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. પ્રસંગોપાત ભાગમાંથી જે વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ મોટો પ્રશ્ન પૂછવામાં આવતો નથી. આમાંથી આપણે પ્રસંગોપાત ભાગના નામ અથવા તેના ઉદાહરણો પૂછાઈ શકે. જોઈએ તો મુદ્દા નંબર 4.5 વાણિજ્ય પત્રમાં સમાવવાના પ્રસંગોપાત ભાગ. એમાં પહેલું છે અંગત અથવા તો અન્ય નોંધ. પત્ર મેળવનાર વ્યક્તિ પત્રની વિગતો બાબતે સત્વરે ધ્યાન આપે, માહિતી માત્ર પોતાને પૂરતી જ રાખે, કોઈને જણાવે નહીં કે અન્ય બાબતનો યથાયોગ્ય પ્રત્યુત્તર આપે. એવું જ્યારે પત્ર લખનાર ઈચ્છતો હોય ત્યારે તે સૌથી ઉપરના ભાગમાં જે કોરો ભાગ છે ત્યાં અથવા તો હાસ્યમાં મોટા અક્ષરે અર્જન્ટ, પર્સનલ, કોન્ફિડેન્ટલ એટલે કે અંગત અને પ્રાયોરિટી જેવા શબ્દો છે એ લખે છે. એના માટે ક્યારેક અન્ય રંગની શાહીનો પણ ઉપયોગ કરી શકાય છે. ગુજરાતીમાં તેમને માટે તાત્કાલિક, અગ્રિમતા, અંગત અથવા તો ખાનગી, ગોપનીય એવા શબ્દો વાપરવામાં આવે છે. ઘણીવાર આપણે બોર્ડના જો પેપર આવતા હોય તો એના ઉપરની જે સીટ છે એના ઉપર આવા શબ્દો જોવા મળે છે. કોન્ફિડેન્ટલ શબ્દ છે એ બોર્ડના પેપર્સની જે સીટ હોય જેના અંદર કવરમાં પેક થઈને પેપર આવતા હોય એ કવર ઉપર કોન્ફિડેન્ટલ એવો શબ્દ જોવા મળતો હોય છે. ક્યારેક આ શબ્દોની નીચે લીટી દોરી અને તેમનું મહત્ત્વ દર્શાવવામાં આવે છે. આ પ્રકારની નોંધના કારણે સંસ્થા કે પેઢીમાં અન્ય કોઈ વ્યક્તિ એ પત્ર વાંચશે નહીં અથવા તો તેમની પાસે જે અપેક્ષિત છે તે પ્રમાણે તે અમલ કરશે. આવા જ પ્રકારની નોંધ પરબીડિયા ઉપર પણ લખવામાં આવે છે. નંબર 2 છે ધ્યાનાકર્ષક રેખા. એટલે કે જ્યારે પત્ર લખનાર વ્યક્તિ આંતરિક સરનામા તરીકે કોઈ પેઢી કે સંસ્થાનું સરનામું લખશે અને પરબીડિયા પણ એ જ સરનામું આવશે. પરંતુ જ્યારે જે તે સંસ્થા કે પેઢીની કોઈ ચોક્કસ વ્યક્તિને મળે તે જ વ્યક્તિ પ્રત્યે તેના પ્રત્યે ધ્યાન આપે અને ઘટતું કરે તેવું અપેક્ષિત હોય. એટલે આપણે જ્યારે કોઈ ચોક્કસ હોદ્દાને કે કોઈ ચોક્કસ વ્યક્તિ જે આપણો પત્ર વાંચે એવું ઈચ્છતા હોય ત્યારે ધ્યાનાકર્ષક રેખામાં જે તે વ્યક્તિનું નામ જણાવવામાં આવે છે. આ બાબત ખાસ નોંધવી જોઈએ કે આંતરિક સરનામા સાથે વ્યક્તિના નામનો પ્રયોગ થયો હોય તો ધ્યાનાકર્ષક રેખા રાખવાની જરૂર રહેતી નથી. સામાન્ય રીતે તેનું સ્થાન આંતરિક સરનામા અને સંબોધનની વચ્ચે રહે છે. ઉદાહરણ તરીકે ઉપર છે એક આંતરિક સરનામું આપેલું છે જેમાં મેનેજર શ્રી અનંત ટ્રેડિંગ કંપની અમદાવાદ, નીચે લખેલું છે શ્રી અમરેન્દ્ર પારઘીના ધ્યાનાર્થે. એટલે કે આ પત્ર જે છે એ અમરેન્દ્ર પારઘી નામની જે વ્યક્તિ છે એને ઉદ્દેશીને એને સંબોધીને જ લખવામાં આવેલો છે. પછી જે છે સંબોધન છે શ્રીમાન. અંગ્રેજીમાં આ રીતે લખી શકાય ફોર ધ અટેન્શન ઓફ શ્રી અમરેન્દ્ર પારઘી અથવા તો અટેન્શન શ્રી અમરેન્દ્ર પારઘી. પછીનો જે મુદ્દો છે એ છે વિષય સૂચક રેખા. વિદ્યાર્થી મિત્રો, હું તમને ફરી પણ યાદ અપાવી દઉં કે આ જે વિભાગ રહ્યો એમાંથી કોઈ ખાસ મહત્ત્વના એવા મોટા પ્રશ્નો આવતા નથી. માત્ર તમારે પ્રસંગોપાત ભાગમાં કયા કયા ભાગોનો સમાવેશ થાય તે જ વસ્તુ મોટે ભાગે યાદ રાખવાની હોય છે. વિષય સૂચક રેખા પત્રનો હેતુ અથવા તો પ્રયોજન છે એ સ્પષ્ટ કરે છે. પત્ર વાંચવાની શરૂઆત કરે તે પહેલાં જ જો પત્ર વાંચકને તેની વિષય વસ્તુનો ખ્યાલ આવી જાય તો આ રેખાંક છે આંતરિક સરનામા પછી અને સંબોધનની પહેલાં લખવામાં આવે છે, અથવા તો સંબોધન પછી અથવા તો પત્રના મુખ્ય ભાગ પહેલાં પણ લખી શકાય છે. સામાન્ય રીતે નીચે લીટી દોરી અથવા તો ઘાટા અક્ષરે દર્શાવવામાં આવે છે જેથી તે પત્ર વાંચનાર વ્યક્તિનું ધ્યાન છે એ તેના તરફ તરત જ આકર્ષી શકાય. ઉદાહરણ તરીકે વિષય છે અનાજ
તથા કઠોળ તથા અન્ય અનાજની જથ્થાબંધ ખરીદી બાબતે. હવે આ વિષય વાંચ્યો એટલે એના ઉપરથી ખ્યાલ આવશે કે પત્રમાં જે છે એ કઠોળ તથા અનાજની ખરીદી માટેની પૂછપરછને લગતો પત્ર છે. પછી આવે છે જે મુદ્દો એ છે બિડાણ એટલે કે એન્ક્લોઝર, જે મોટે ભાગે ઘણા બધા પત્રોમાં જોવા મળતું હોય છે. પત્રને જ્યારે પરબીડિયામાં મૂકી અને તેના મેળવનારના સરનામે મોકલવામાં આવે ત્યારે કેટલાક સંજોગોમાં પત્ર સાથે વર્ણવાયેલ આનુષંગિક માહિતી આપતા કાગળો પણ જોડવામાં આવે છે. એટલે એટેચમેન્ટ તરીકે બીજા વધારાના કાગળ કે ડોક્યુમેન્ટ કે દસ્તાવેજો જોડવામાં આવતા હોય છે. તે પ્રક્રિયાને બિડાણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે નોકરીની અરજી કરતા હોય તો તેની સાથે છે એ માર્કશીટ, સર્ટિફિકેટોની નકલો, અનુભવનું કોઈ પ્રમાણપત્ર હોય તો એ પ્રમાણપત્ર, બિડાણ વિશેની નોંધ પત્રના કાયમી ભાગમાં હસ્તાક્ષર પછી ડાબી બાજુએ લખવામાં આવે છે. બિડાણ જે છે પત્ર સમગ્ર પૂરો થઈ જાય, સાઇન થઈ જાય પછી ડાબી બાજુએ બિડાણ તરીકે આપણે કયા કયા ડોક્યુમેન્ટ મોકલેલા છે તેની એક યાદી લખવામાં આવે છે. બિડાણ છે એ બે પ્રકારે લખવામાં આવે છે. એક તો વિગતો સાથે અને બીજું છે એ માત્ર સંખ્યાત્મક માહિતી. એમાં પહેલું છે એમ બિડાણ કુલ 3. કુલ 3માં કઈ કઈ વસ્તુ મોકલી છે એનો ઉલ્લેખ કરેલો નથી. અથવા તો બિડાણ 3 છે એ વસ્તુનો ઉલ્લેખ સાથે પણ દર્શાવી શકાય. જેમ કે ધોરણ 12ની માર્કશીટની નકલ, બીકોમના 3 વર્ષની માર્કશીટની નકલ અને બીકોમના ડિગ્રી સર્ટિફિકેટની નકલ. પછીનો જે મુદ્દો આવે છે એ મુદ્દા નંબર 4.5.5 કાર્બન કોપી એટલે કે સીસીની નોંધ. ઘણીક વાર છે એ એક પત્ર એક સાથે એક કરતાં વધુ વ્યક્તિને મોકલવામાં આવે કે વધુ વ્યક્તિ કે સંસ્થાને મોકલવામાં આવે અને તે બધાને તેની જાણ થાય કે અમારા સિવાય આ પત્ર બીજા કોને કોને મોકલવામાં આવેલો છે. અને દરેક વ્યક્તિ છે એ પોતાની રીતે જે તે બાબતે ઘટતું યોગદાન આપે તેવા આશયથી લખાય છે. આવા પત્રોમાં હસ્તાક્ષર પછી અન્ય પ્રસંગોપાત બાબતો બાદ છેલ્લે કાર્બન કોપીની નોંધ વ્યક્તિ કે સંસ્થાનો ઉલ્લેખ થાય છે. એટલે કે આપણે પત્ર છે એ જે તે વ્યક્તિ સિવાય અન્ય કઈ કઈ વ્યક્તિ કે અન્ય કયા કયા હોદ્દાને ઉદ્દેશીને લખેલો છે તે લખવામાં આવે છે. ગુજરાતીમાં તેને નકલ રવાના એમ લખાય છે, જ્યારે અંગ્રેજીમાં એને CC2 એવું ટૂંકાક્ષરી બાબતે લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે નકલ રવાના પ્રતિ એટલે કે આપણે જે પત્ર લખ્યો છે એ પત્રની એક કોપી 3 જગ્યાએ મોકલેલી છે. જેમ કે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શારદા પર્યાવરણ જાગૃતિ મંડળ, અમદાવાદ. બીજું ક્યાં લખી છે તો કે કમિશનર ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ, ગાંધીનગર. અને ત્રીજી કોપી છે એ સચિવ શ્રી વાણિજ્ય વિભાગ, ગાંધીનગર. એમ 3 જગ્યાએ આ પત્રની કોપી મોકલેલી છે. પછી જે આવે છે જે મુદ્દા નંબર 4.5.6 ઓળખ રેખા. જનરલી આ મુદ્દો છે એ મોટે ભાગે આપણા વિષયના કોર્સમાં ક્યાંય પણ છે એક પણ લેટરમાં જોવા મળતો નથી. મોટી સંસ્થા કે સરકારી વિભાગમાં પત્રના લખાણની પ્રવૃત્તિમાંથી 2 કે થી વધુ વ્યક્તિઓ જે સામેલ હોય એવું બની શકે છે. ઉપરી અધિકારી પત્ર લખાવે છે અને તેને લઘુલિપિમાં ટાઈપ કરી અને ટાઈપ કરવાનું કામકાજ અન્ય કર્મચારી કરતો હોય છે. એવા સંજોગોમાં સમગ્ર પ્રક્રિયામાં સામેલ વ્યક્તિઓની ઓળખ ટૂંકમાં રજૂ કરવા માટે ઓળખ રેખાનો ઉપયોગ થાય છે. અહીં જે પત્ર લખાવનાર અને લખનારની ટૂંકી સહી મહાવિરામ અથવા તો ત્રાસી લીટી દ્વારા એટલે કે સ્લેશ દ્વારા અલગ પાડી અને હસ્તાક્ષર પછીની ડાબી બાજુએ હાંસિયાની નજીક લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે HDP.JRT અથવા તો HDP/JRT. એટલે કે આ ઉપરથી એવી સમજ મળે છે કે HD પઠાણ નામના અધિકારીએ પત્ર લખાવ્યો છે અને JRT એટલે કે JR ત્રિવેદી નામની વ્યક્તિએ તેને ટાઈપ કરેલો છે. પછી જે છે એ ટપાલ રવાનગી અંગે સૂચના એટલે કે પત્ર છે એ કયા માધ્યમ દ્વારા મોકલવાનો છે તેની સૂચના લખવામાં આવે છે. મુદ્દા નંબર 4.5.7 ટપાલ રવાનગી અંગેની સૂચના. તો કે પત્રની વિગતો અનુસાર પત્રને સાદી પોસ્ટ, રજિસ્ટર એડી, રજિસ્ટર ટપાલ, સ્પીડ પોસ્ટ, કુરિયર કોના દ્વારા મોકલવો એ અધિકારી નક્કી કરી અને તે અંગે જરૂરી સૂચના આપે છે. જે તે ટપાલને કઈ રીતે મોકલવામાં આવે છે તે તેની આધારભૂત વિગત ટપાલ રવાનગી અંગેની સૂચનાથી મળે છે. આ નોંધ પત્રની સૌથી ઉપર અથવા તો નીચેના ભાગમાં કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે રજિસ્ટર ટપાલ દ્વારા અથવા તો કુરિયર દ્વારા. અને આ પ્રકરણનો જે આપણો છેલ્લો મુદ્દો જે છે મિત્રો, એ છે તાક એટલે કે તાજા કલમ. હવે ઘણીવાર અત્યારે તો મોટેભાગે પત્રો છે એ કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા, એટલે કોમ્પ્યુટર દ્વારા લખવામાં આવે છે. તેથી આ તાજા કલમનો જે મુદ્દો છે એની અત્યારે વર્તમાન સમયમાં જરૂર પડતી નથી. પણ જ્યારે પહેલાંના સમયમાં પત્રો સ્વ હસ્તાક્ષરે એટલે કે પોતાના હાથથી સ્યાહીથી લખવામાં આવતા, પેનથી લખવામાં આવતા, ત્યારે આ તાજા કલમના મુદ્દાની જરૂર છે એ વધારે પ્રમાણમાં પડતી હતી. તાજા કલમ એટલે શું? તો કે ટૂંકમાં કહીએ તો તમે પત્ર જ્યારે લખતા હોય ત્યારે પત્ર સમગ્ર પૂરો થઈ જાય અને પછી તમને કોઈ વાત યાદ આવે કે આ બાબત તો લખવાની રહી જ ગઈ છે, તો ત્યારે એવી વિસરાઈ ગયેલી વાત જે પત્ર લખાઈ ગયા પછી બહુ મહત્ત્વની હોય ને છતાં પણ લખવાની રહી ગઈ હોય, તો એવા સમયે એને તાજા કલમ તરીકે દર્શાવવામાં આવતી હતી. જોઈએ શું છે. તો કે પત્રના મુખ્ય ભાગમાં જરૂરી બધી જ માહિતીનો સમાવેશ કર્યા બાદ પત્ર લખનાર જો કોઈ અગત્યની બાબત પ્રત્યે વાચકનું ધ્યાન ખેંચવા ઈચ્છતો હોય ત્યારે તે પત્રના સૌથી નીચેના ભાગમાં તાક દ્વારા અગત્યની માહિતી ફરીથી લખે છે. અત્રે એ પણ નોંધવું જોઈએ કે પત્રના મુખ્ય ભાગમાં કોઈ જરૂરી એવી માહિતી રહી ગઈ હોય તો તેનો પણ તાક તરીકે પત્રના અંતે ઉલ્લેખ કરવો પડે છે. તે પત્ર લેખક જે તાજા કલમ છે એ પત્ર લખનાર એટલે કે લેખક પ્રત્યે છે એ બેદરકારી સૂચવે છે. કેમ કે તમે પત્ર લખો છો અને કોઈ પણ બાબત જો તમારાથી ભૂલાઈ જાય તો એનો મતલબ કે તમે જે પત્ર લખ્યો છે એ સંપૂર્ણ સમજી વિચારી અને ધ્યાનથી લખેલો નથી એવું સાબિત થાય છે. તેથી તાજા કલમ જો લખવામાં આવે તો એને કારણે પત્ર જે લખનાર વ્યક્તિ છે એની બેદરકારી છે એવું સામે આવે છે. તે સંજોગોમાં તો પત્ર ફરીથી લખવો જ યોગ્ય ગણાય છે. તાજા કલમ લખ્યા બાદ લખનારની સહી હોવી આવશ્યક છે, જેથી કરીને પ્રૂફ થાય કે તાજા કલમ જે છે એ લખનાર દ્વારા જ લખવામાં આવેલી છે. હવે મિત્રો, આ પ્રકરણમાં આપણે શું શીખ્યા? તો કે આ પ્રકરણમાં આપણે જોયું કે વાણિજ્યક પત્રોનું નિયત અને પૂર્વનિર્ધારિત સ્વરૂપ જાળવવું જરૂરી છે. એ મુજબ એનું શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન, સહી તેમના નિયત ક્રમમાં અને નિયત સ્થાને લખવા જોઈએ, જે આપણે ભણીએ છીએ. આ દરેક ભાગ સંપૂર્ણ કાળજીપૂર્વક, ચીવટતાથી અને પૂર્ણ માહિતી આવરી લેતા હોવા જોઈએ. એમાં એક પણ ભાગ બાકાત રહે તો સ્વરૂપની દ્રષ્ટિએ પત્ર જે છે એ ખામીભર્યો ગણાય. આ ઉપરાંત કેટલાક પ્રસંગોપાત ભાગ પણ છે જેમનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનો હોય છે. આ પ્રસંગોપાત ભાગના સ્થાને અને પ્રયોજન તથા તેમાં સમાવવામાં આવતી માહિતી અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કેળવી અને તેમના પ્રત્યે કાળજી રાખવી જોઈએ. હવે જોઈએ આપણે વિકલ્પવાળા પ્રશ્નો. તો એમાં પ્રશ્ન નંબર 1 છે, પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? તો મેળવનારનું સરનામું એટલે થશે આંતરિક સરનામું, એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી. બીજું, શુભેચ્છા દર્શક સમાપન દ્વારા વાણિજ્યક પત્રને શું મળે છે? તો કે આમાં જે છે એ શુભેચ્છા દર્શક સમાપન દ્વારા જે લખનાર અને મેળવનાર વ્યક્તિ વચ્ચે કયા પ્રકારનો સંબંધ રહેલો છે, એટલે કે સંબંધની નિકટતા કેવી છે તેનો ખ્યાલ આપણને મળે છે. એટલે આમાં જવાબ આવશે ઓપ્શન બી. હવે જે આમાં જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નોમાં આપણે માત્ર 2-3 મુદ્દા જે છે એ ધ્યાનમાં લેવાના છે. એમાં પહેલું જે છે ટૂંક નોંધ, એમાં એક તાજા કલમ અને વાણિજ્યક પત્રના કાયમી ભાગોના નામ જણાવો અને તારીખ લખવાની પદ્ધતિ. આ 3 પ્રશ્નો છે એ ધ્યાનમાં લેવાના છે. પ્રશ્ન નંબર 2 તાજા કલમ, પ્રશ્ન નંબર 3નો પહેલો વાણિજ્યક પત્રના કાયમી ભાગો જણાવો અને 3નો બીજો વાણિજ્યક પત્રમાં તારીખ લખવાની પદ્ધતિ જણાવો. આ તારીખનો મુદ્દો છે એ પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો છે, જે ધ્યાને લેશો. હવે આજે છે આ પાઠ અહીં આપણે પૂરો થાય છે. હવે જે પાઠ આપણે શરૂ કરશી એ હવે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં સુધી રજા આપશો. હરિઓમ, જય શ્રી કૃષ્ણ.